ભારતના પડોશી દેશ નેપાળ અત્યારે એક એવો હોબાળો શરૂ થયો છે જેના વિશે મીડિયામાં ભાગ્યે જ કોઈ વાત કરી રહ્યું છે। ભારતના અમુક લોકો જેમને નેપાળના નવા હીરો માનતા હતા તે રેપર અને નેતા બાલેન શાહ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। જે બાલેન શાહના ગભા પર બંદૂક રાખીને ભારતના કેટલાક વિચારકો પીએમ મોદીનો વિરોધ કરતા હતા, આજે એ જ નેપાળની જનતા બાલેન શાહની વિરુદ્ધ થઈ ગઈ છે। ભારત વિરોધી એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે બાલેન શાહ પર ભારે પડી રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂનો રોટી અને બેટીનો સંબંધ છે। આપણી હિન્દુ ઓળખ અને સનાતન ધર્મ આપણને એકબીજા સાથે જોડે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીનના વધતા પ્રભાવને કારણે નેપાળમાં વામપંથી વિચારધારા વધી રહી છે। વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે યુક્રેનમાં ઝેલેન્સ્કીને સત્તા પર લાવવામાં આવ્યા તે જ રીતે ભારત પરેશાન કરવા માટે 35 વર્ષના રેપર બાલેન શાહને આગળ કરવામાં આવ્યા છે। આ એ જ બાલેન શાહ છે જે નેપાળમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધની વાતો કરે છે અને ગ્રેટર નેપાળના નકશા સાથે ફોટા પડાવે છે। હવે વાત કરીએ વિવાદની જેના કારણે નેપાળની જનતા રસ્તા પર છે। બાલેન શાહની સરકાર એક એવો આદેશ બહાર પાડ્યો છે કે જો કોઈ નેપાળી નાગરિક ભારતમાંથી 100થી વધુ રૂપિયાની કિંમતનો સામાન ખરીદશે તો તેની પાસેથી કસ્ટમ ડ્યુટી એટલે કે ટેક્સ વસૂલવામાં આવશે। વિચારો, માત્ર 100 રૂપિયાના સામાન પર ટેક્સ। આ નિર્ણય બાદ નેપાળની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ, તેમના ઘરનો રોજિંદો સામાન લેવા માટે બિહારની સરહદે આવેલા બજાર પર નિર્ભર રહે છે। ત્યાં સામાન સસ્તો મળે છે જેનાથી તેમનું બજેટ જળવાય છે, પરંતુ હવે બીરગંજ જેવી સરહદો પર નેપાળની આર્મ્ડ પોલીસ ફોર્સ જાહેરાત કરી કે હવે 100થી વધુના સામાન પર કસ્ટમ આપવું પડશે। આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। વેપારીઓ અને સામાન્ય લોકો અત્યારે ભારે મુશ્કેલીમાં છે। એક તરફ જનતા પર ટેક્સનો બોજ નાખવામાં આવી રહ્યો છે તો બીજી તરફ નેપાળના ગૃહમંત્રી સુદન ગુરંગ પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો લાગી રહ્યા છે। વિપક્ષી દળોએ તેમની વિરુદ્ધમાં મોરચો ખોલી દીધો છે। આ આખી ઘટના દર્શાવે છે કે જ્યારે લોકશાહીમાં અપરિપક્વ નિર્ણય લેવામાં આવે ત્યારે તેનું પરિણામ સામાન્ય જનતાને ભોગવવું પડે છે। ભારત વિરોધની રાજનીતિ નેપાળને કઈ દિશામાં લઈ જઈ રહી છે તે હવે વિચારવાનો વિષય છે। મિત્રો, તમને શું લાગે છે? શું રૂપિયા 100ના સામાન પર ટેક્સ લેવો યોગ્ય નિર્ણય છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ, દેશ પરદેશ।